હેલો, નમસ્કાર. કેમ છો બધા? તો ચાલુ કરીએ આપણે આજના કરંટ અફેરના નવા વિડીયોમાં. બરાબર, જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે કોઈ મિત્ર તૈયારી કરતા એમને શેર કરી દેજો. બરાબર છે? હા, ખબર છે મને વિડીયોઝ આવતા થોડુંક વાર લાગે છે, થોડુંક કામમાં બિઝી હોઉં છું, પણ મોકલતો રહીશ બધું કવર કરીને. બરાબર છે? ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સિક્કિમમાં એલર્જીના મોટા રોગને શોધવા અને તેનું વર્ગીકરણ કરવા માટે એઆઈ સાધનો વિકસાવવા માટે તાજેતરમાં કઈ બે સંસ્થાઓએ એક એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે? બરાબર છે, તો એનો જવાબ શું આવશે? નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર છે. જે એનઆઈસી છે, એનઆઈસી એ કોલકાતામાં આવેલી છે. બરાબર છે. જેમણે સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે એક એમઓયુ કર્યા છે, જે આ રોગ છે, એલિઝાના રોગ છે, એની શોધ કરવા માટે એઆઈના જે સાધનો આવે છે એનો વિકાસ કરવા માટે પોતે બે સંસ્થાઓએ એમઓયુ કર્યા છે. બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓના રાજ્યના વડાઓની પરિષદની 24મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો એનો જવાબ શું આવશે? અસ્તાના, કઝાકિસ્તાન. અસ્તાના કઝાકિસ્તાનમાં 24મી બેઠક છે, યાદ રાખજો. 24મી બેઠક ક્યાં? કઝાકિસ્તાન, અસ્તાના. શેની? શાંઘાઈ કોઓપરેશન ઓફ ઓર્ગેનાઇઝેશનની. બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં કઈ સરકારી એજન્સીએ સંપૂર્ણતા અભિયાન શરૂ કરી છે? કયું અભિયાન યાદ રાખવાનું? સંપૂર્ણતા અભિયાન. તો એમાં શું આવશે? નીતિ આયોગ. નીતિ આયોગના આપણા અધ્યક્ષો છે વડાપ્રધાન. બરાબર છે. આપણા હાલના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. તો નીતિ આયોગના અધ્યક્ષ પણ હદ્દાની રૂએ હોય છે. બરાબર છે. આ એક બંધારણીય સંસ્થા નીતિ આયોગ છે. એના પહેલા નીતિ આયોગ આયોજન પંચ તરીકે કહેવાતી હતી. 2015 પછી એને નીતિ આયોગ કરવામાં આવ્યું છે. બરાબર. નેક્સ્ટ, કયો દેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું આયોજન કરે છે કે કરશે? તો એમાં જવાબ છે આપણો ભારત દેશ વર્લ્ડ હેરિટેજ સિટીનું એક 46મું સત્રનું આયોજન કરશે. બરાબર છે. ભારત 21થી 31 જુલાઈ સુધી નવી દિલ્હીમાં ભારત મંડપમ એટલે કે જે ભારત મંડપમ ખાતે 46મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સત્રનું આયોજન કરશે. બરાબર છે. જેમાં 195 દેશોમાંથી 2500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે. બરાબર છે. તો મંડપમ છે આપણે આગળ પણ લીમલાઇટમાં આવી ગયેલું છે. આપણે G20ના મોટા મોટા પ્રોગ્રામો આપણા મંડપમમાં થઈ રહ્યા હતા. બરાબર છે. તો હાલમાં એ મંડપમ ખાતે ભારત દેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીનું 46મું સત્રનું આયોજન કરશે. બરાબર છે. કેટલામું છે? 46મું. શેનું? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી. કયો દેશ? તો ભારત દેશ. બરાબર છે. ડિસેમ્બર 2022થી 2023 સુધી ભારત પાસે આપણે G20નું અધ્યક્ષસ્થાન હતું. 2024 પછી એ બદલાઈ ગયું છે. બરાબર છે. નેક્સ્ટ, તાજેતરના સમાચારોમાં ઉલ્લેખિત જંક ડીએનએ શું છે? તો જંક ડીએનએ શું છે? એક ડીએનએનો નોન કોડિંગ પ્રદેશ છે. એક એરિયા છે નોન કોડિંગ પ્રદેશ, જે જંક ડીએનએ તરીકે હાલમાં આપણને તાજા સમાચારોમાં જોવા મળેલ છે. તો 6 નંબરનું ક્વેશ્ચન જોઈ લઈએ. તો રસ્તાની સમસ્યાઓના નિરાકરણ માટે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે લોકપથ મોબાઈલ એપ લોન્ચ કરી છે? લોકપથ મોબાઈલ એપ છે. કઈ છે? લોકપથ મોબાઈલ એપ લોન્ચ કરી છે. તો આમાં કયું રાજ્ય આવશે? મધ્યપ્રદેશ. બરાબર છે. મધ્યપ્રદેશ ગુજરાતનું પડોશી રાજ્ય. તાજેતરમાં હેમંત સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો આવશે ઝારખંડ. આગળ પણ હતા, પરંતુ અમુક એ લોકોના પોલિટિકલ ઇસ્યુને કારણે રાજીનામું આપ્યું હતું અને જેરવાસ કરવો પડ્યો હતો. પછી એમની જગ્યાએ બીજા મુખ્યમંત્રી હતા, પણ એમણે રાજીનામું આપ્યું. પછી બેલ મળવાથી એમને ફરીથી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે
બનાવ્યા છે, બરાબર છે. નેક્સ્ટ, તાજેતરમાં ગ્લોબલ કોન્ક્વેલ ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું? બરાબર, જે આ પ્રોગ્રામ છે GCPRS નો પ્રોગ્રામનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓકે, તેનો જવાબ આવશે નવી દિલ્હી. જો મોસ્ટ ઓફ પ્રોગ્રામ ક્યાં થતા નવી દિલ્હીમાં થતા હોય છે. જો ખબર ના હોય તો ગપ્પુ મારવું હોય તો નવી દિલ્હી મારી દેવાનું, બરાબર છે. એનું પણ ઉદ્ઘાટન ક્યાં થશે? ભારત મંડપમમાં જ થશે, બરાબર છે. તો નેક્સ્ટ છે, તાજેતરમાં સર કીર સ્ટારમરને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો યુનાઇટેડ કિંગડમ, UK, બરાબર છે, યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં સમાચારોમાં જોવા મળે ડ્યુરાન્ડ કપ ફૂટબોલ સાથે સંલગ્ન ધરાવે છે. ડ્યુરાન્ડ કપ, બરાબર છે, ડ્યુરાન્ડ કપ ફૂટબોલ સાથે સંલગ્ન ધરાવે છે, બરાબર, એની સાથે સંકળાયેલ છે. તાજેતરમાં કઈ સંસ્થાએ દરિયાઈ સુરક્ષામાં વધારો કરવાના હેતુથી શિપ ટ્રેજેક્ટરી પ્રિડિક્શન ટૂલ વિકસાવવા માટે ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે? કઈ સંસ્થા છે? IIT બોમ્બે સાથે એણે હસ્તાક્ષર કર્યા છે, બરાબર છે. દરિયાની સુરક્ષા વધારવા માટે શિપિંગ ટ્રેજેક્ટરી પ્રિડિક્શન ટૂલ વિકસાવવા માટે એ લોકોએ ભાગીદારી કરી છે. આ સાધન અસક્ષમ જહાજો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્રારંભિક ચેતવણીઓ પ્રદાન કરે છે અને બચાવ કામગીરીની સુવિધાઓ આપે છે. જે દરિયાઈ સુરક્ષા માટેના અમુક પરિબળો છે, એ પરિબળોને ધ્યાનમાં રાખીને આ MOU IIT બોમ્બે સાથે કરવામાં આવેલા છે, એનું સંશોધન કરવા માટે. તાજેતરમાં નેશનલ કમિટી ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એ કયા રાજ્યની અભ્રક ખાણોને બાળમજૂરી મુક્ત જાહેર કરી છે? તો જો ખાણો સૌથી વધુ કોલસાની ક્યાં હશે? ઝારખંડ વિસ્તારમાં છે, બરાબર છે. તો ત્યાંના બાળકોને બાળમજૂરીથી દૂર કરવા માટે આ એક અભિયાન રજૂ કરવામાં આવેલું છે. એ કયા રાજ્યમાં છે? તો ઝારખંડ રાજ્યમાં છે. મસૂદ પેઝેશ્કિયન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? શું આવશે એમાં જવાબ? ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ફટાફટ આ તમારે કોમેન્ટ કરવાનું છે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? આનો જવાબ તમને આવડવું જોઈએ, બરાબર છે. આ તમારે કોમેન્ટમાં જણાવો. ચલો નેક્સ્ટ, કૃષ્ણરાજા સાગર ડેમ તાજેતરમાં સમાચારમાં જોવા મળે છે, તે કયા રાજ્યમાં જોવા મળે છે? તો કયા રાજ્યમાં જોવા મળે છે? કર્ણાટક. કાવેરી નદીની આજુબાજુના કૃષ્ણરાજ સાગર જળાશયને તાજેતરમાં 124.80 ફૂટના મહત્તમ સ્તર સાથે 100 ફૂટના સિંહોનો બંધ કર્યો છે, બરાબર છે. એટલા માટે એક ખાસ અત્યારે લીમલાઇટ પર છે, પણ ખાસ બહુ નથી. આ બીજા રાજ્યનું છે એટલે આને તમારે બહુ ધ્યાન પર લેવાની કંઈ ખાસ જરૂર છે નથી, બરાબર. નેક્સ્ટ, 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટી દ્વારા કયા રાજ્યને 2024 માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખેતી થાય છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફ્રૂટ્સનો આયાત પણ આપણે મહારાષ્ટ્રથી કરીએ છીએ. શાકભાજી વેજીટેબલનો આયાત પણ ગુજરાતમાં થાય છે. સૌથી વધુ પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી થાય છે, કેમ કે મધ્યપ્રદેશ પણ એ વિસ્તાર છે, રાજસ્થાન પણ એ વિસ્તાર છે. સૌથી વધુ આપણને મહારાષ્ટ્રમાંથી મળે છે, બરાબર છે. તો આનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. ઓકે, ચલો નેક્સ્ટ, કયા મંત્રાલયે તાજેતરમાં પ્રોજેક્ટ પરી શરૂ કરી છે? કયું મંત્રાલય આવશે? સાંસ્કૃતિક મંત્રાલયે જે આ પ્રોજેક્ટ પરી ચાલુ કરેલી છે. સાંસ્કૃતિક મંત્રાલયે 23થી 31 જુલાઈ 2024 દરમિયાન નવી દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટી સાથે જોડાણમાં પ્રોજેક્ટ પરી શરૂ કર્યો છે. જે લલિત કલા એકેડેમી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા
જે આ વસ્તુ ચલાવવામાં આવશે, બરાબર છે. તો કોણ કોણ ચલાવવામાં આવશે? લલિત કલા અકાદમી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા જે આ પ્રોજેક્ટ છે એ ચલાવવામાં આવશે, બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાધમાં 2024 એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોણે જીતી? તો ધ્રુવ સીતવાલાએ. કોણે? ધ્રુવ સીતવાલાએ 2024 એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી છે, બરાબર. નેક્સ્ટ, એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાઈ હતી? મલેશિયામાં, જોહોર મલેશિયામાં યોજાઈ હતી. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું વિઝિંગમ આંતરરાષ્ટ્રીય બંદર કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળા, બરાબર છે. બીજા પ્રશ્ન હજુ છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં તમને તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી તમે વિડીયોમાં છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. બીજી અધર પોસ્ટની માહિતી જોવી હોય તો તમે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, તમે એમના પર જોઈન થઈ શકો છો. સાથે સાથે ટેલિગ્રામ લિંક પણ તમને મળી જશે, તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. તમને આખા મહિનાનું કરંટ અફેર તમને PDF સ્વરૂપે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તમારા ખાસ મિત્ર હોય એમને શેર કરી દેજો. જે 5 બેસ્ટ મિત્ર છે એમને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવી દેજો, બરાબર છે. અને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને હા, એક ખાસ વાત, નોર્મલાઇઝેશનના હજુ માર્ક્સ આપણા ફોરેસ્ટના નથી આવ્યા. તો જે લોકો બોર્ડર પર છે એ લોકોએ નિરાશ થવાની કાંઈ જરૂર છે નથી, બરાબર છે. કે જેમના 80 માર્ક કે એના ઉપર માર્ક થાય છે એ લોકોએ પ્લીઝ 99.99 જેટલો હોપ રાખવાનો. જે આશા RCBને હતી બસ એ જ આશા તમારે રાખવાની છે અત્યારે.